નમસ્કાર મિત્રો, હું ગૌરાંગ રાવલ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે મારે તમને વાત કરવી છે આપણા સૌના વંદનીય, પૂજનીય, ચાહિતા, લાડીલા અને ઈશ્વરીય એવા પ્રભુ શ્રી રામની. મિત્રો, આપણા જેટલા ધાર્મિક ગ્રંથો છે, ચાહે તે મહાભારત હોય, રામાયણ હોય, ભગવદ ગીતા હોય, એ બધા ગ્રંથોનું આપણે દિલથી સન્માન કરીએ છીએ, પણ એને આપણે ક્યાં રાખીએ છીએ? એક લાલ કપડામાં વીંટાળીને એને મંદિરમાં મૂકી રાખીએ છીએ. પરંતુ ક્યારેક એ મંદિરના ખાનામાંથી એ પુસ્તકને બહાર કાઢી ઉપરનું લાલ કપડું ખસેડી અને અંદરના જે જીવન પ્રસંગો છે, જે ઈશ્વરના જીવન પ્રસંગો છે, અંદર લખેલા શ્લોકોનું પઠન કરીએ અને આપણા જીવનમાં જો એને ચરિતાર્થ કરીએ તો એટલો ડ્રાસ્ટિક ચેન્જ આપણી લાઈફમાં આવી શકે છે કે ના પૂછો વાત. હા મિત્રો, પ્રભુ શ્રી રામના જીવનનો એક પ્રસંગ મારે આજે અહીંયા કહેવો છે. મિત્રો, ઘણી વખત આપણે જીવનમાં અપસેટ થઈ જઈએ છીએ. હું ખુદ અપસેટ થઈ જાઉં છું. બીજાને મોટિવેટ કરવા પહેલા મારે ખુદ મોટિવેટ થવું પડે છે. જીવનની અંદર ઘણી બધી ચડતી પડતીઓ આવી, પરંતુ એક પ્રસંગ જે છે કે આજે જ્યારે પણ એ પ્રસંગને હું યાદ કરું છું, હું ફરીથી એ જ જોશ અને જુસ્સાથી બેઠો થઈ જાઉં છું. હા મિત્રો, આ પ્રસંગ મારે તમને રામાયણનો કહેવો છે કે રામાયણની અંદર આમ તો ઘણા બધા પ્રસંગો છે જે રામાયણની અંદર દરેક પ્રસંગ આપણને કંઈક ને કંઈક શીખ આપે છે, પરંતુ એક પ્રસંગ એવો છે જે મારા દિલો દિમાગમાં એવો બેસી ગયો છે કે એનાથી મને પૂરેપૂરો કોન્ફિડન્સ મળે છે. હા મિત્રો, કોન્ફિડન્સ કોને કહેવાય? એ જો શીખવું હોય તો આપણે પ્રભુ શ્રી રામ પાસેથી શીખી શકાય કે એક વખત જ્યારે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી માતા સીતાની શોધમાં વનમાં ભટક્યા કરતા હતા અને બરાબર એ સમય હતો કે જ્યારે રાવણ માતા સીતાને ઉપાડીને લંકા લઈ ગયો હતો. એ સમયે ગરુડદેવ જટાયુજી નું રાવણની સાથે યુદ્ધ થાય છે. આપ કથા આ બહુ સારી રીતે જાણો છો. તો જ્યારે પ્રભુ શ્રી રામ માતા સીતાને શોધતા ત્યાં આવે છે તો જટાયુજી ત્યાં બેહોશ હાલતમાં પડેલા હોય છે. એમની એક પાંખ કપાઈ ગયેલી હોય છે, લોહી લુહાણ થઈ ગયા હોય છે અને પ્રભુ શ્રી રામ એમને જોઈને તરત ત્યાં દોડી આવે છે. એમનું મસ્તક પોતાના ખોળામાં લે છે અને ત્યારે શ્રી રામ અને જટાયુજી વચ્ચેનો જે સંવાદ છે એ રામાયણમાં લખેલો છે, જેની અંદર પ્રભુ શ્રી રામ અને જટાયુજી જ્યારે વાર્તાલાપ કરતા હોય છે ત્યારે જટાયુજી પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, હવે તમારા ખોળામાં જ્યારે મેં મસ્તક મૂક્યું છે તો હવે મારો જીવ સ્વર્ગમાં જવાનો છે, એ વાત નક્કી છે. તો શું હું સ્વર્ગમાં ગયા પછી તમારા સ્વર્ગીય પિતાશ્રી શ્રી દશરથ રાજાને એ જણાવું કે તમારી પુત્ર વધુને રાવણ લઈ ગયો છે, તમારો જે દીકરો રામ છે એ વનમાં દર ભટકી રહ્યો છે, સીતાની શોધમાં અને વિરહમાં એ ઝૂરી રહ્યો છે? હવે પ્રભુ શ્રી રામે પ્રભુ શ્રી જટાયુને જે જવાબ આપ્યો સાંભળવા જેવો છે. એમણે કહ્યું કે ના, તમે એમને ન કહેતા. જો તમે કહેશો તો એ દુઃખી થશે. હું દશરથ પુત્ર રામ કસમ ખાઉં છું કે હું રાવણનો તેના કુળ સહિત નાશ કરીશ. મિત્રો, આ કોન્ફિડન્સ જુઓ, આ આત્મવિશ્વાસ જુઓ પ્રભુ શ્રી રામનો. અને આત્મવિશ્વાસની પરાકાષ્ઠા કહી શકો તો ચાલે કે રાવણ કેટલો શક્તિશાળી છે, એની પાસે કેટલી સેના છે, એની પાસે કેવા અસ્ત્રો શસ્ત્રો છે, એની કશી જ ખબર નથી. અને છતાંય પ્રભુ શ્રી રામ પ્રતિજ્ઞા લઈ લે છે કે રાવણને એના ઘરમાં જઈને, એના જ ઘરમાં, એના જ યુદ્ધ મેદાનમાં હું એને હરાવીશ અને એના કુળ સહિત એનો નાશ કરીશ. મિત્રો, આને કહેવાય કોન્ફિડન્સ, આને કહેવાય આત્મવિશ્વાસ. અને જ્યારે પણ આ વાત હું નાસીપાસ થઈ જાઉં છું કે દુઃખી થઈ જાઉં છું અને આ વિચાર જ્યારે મારા મગજમાં આવે છે અને તરત જ હું કોન્ફિડન્સની સાથે બેઠો થઈ જાઉં છું અને મારા જે કામમાં છે હું લાગી જાઉં છું, મારા ઉદ્દેશને પાર પાડવા માટે લાગી જાઉં છું. મિત્રો, આજે રામનવમીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. પ્રભુ શ્રી રામ આપણા જીવનમાં આવે, આપણો ઉદ્ધાર કરે, આપણા સૌનું કલ્યાણ કરે, એ જ પ્રાર્થના સહ હું આપનો મિત્ર ગૌરાંગ રાવલ ફરી એક નવી વાતની સાથે મળીશ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ.